રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આહિરમાં. અને આજે સોલાંગ વેલી જવાના છીએ, એટલે અમે અત્યારે તૈયાર થઈ ગયા છીએ. થોડીક વાર નીકળવાનું છે. દૂધ હજી આવ્યું નથી ને એટલે દૂધની રાહ જોઈએ છીએ. શ્રી, આપણે દૂધ લેવા જાશું. હાલો દૂધ લેવા જઈએ. ઓકે, તો હાલીશ ને. તો હવે ગાયનું તાજું દૂધ ઘરે આવી ગયું છે અને શ્રેયાને જો ગ્લાસ ભરીને દૂધ પીવા પણ માંડી ગઈ છે. પહેલાં છે ને શ્રેયાને દૂધ પીવાની આદત જ નહોતી. મતલબ નાની હતી ને ત્યારે બોટલમાં દૂધ પીતી હતી, પણ પછી જ્યારથી એને દૂધ મૂકી દીધું ને પછી ક્યારેય એને ગ્લાસમાં દૂધ પીધું જ નથી. પણ સારું છે, અહીંયા આવીને હવે એને આવી રીતે દૂધ પીવાની આદત થઈ ગઈ છે. તો હવે ઘરે જઈને પણ શાયદ રોજ દૂધ પી લેશે. શ્રેયા, તે દૂધ તને કેવું લાગ્યું? મસ્ત મસ્ત હતું. શ્રેયા છે ને અહીંયા આવીને છે ને દૂધ પીતા શીખી ગઈ છે. શું આવશે શ્રેયા? દૂધ પીએ તો શું થાય? તાકાત આવે. શ્રેયાને હવે ખબર પડી ગઈ કે દૂધ પીવાથી તાકાત આવે. કાને શ્રેયા? ઘરે છે ને શ્રેયા કોઈ દિવસ દૂધ ના પીતી, પણ અહીંયા આવીને હવે એને આદત થઈ ગઈ છે દૂધ પીવાની. તને દૂધ ભાવે ને હવે? આમ જો તો સાચે મસ્ત મસ્ત લાગે ને. રોજ પીશ હવે? આપણા ઘરે જાશું તોય પીશ? કા આપણા ઘર નથી જાવ? શ્રેયાન ઘરે જ નથી જાવ, અહીંયા જ રહેવું છે. તો કેટલો ટાઈમ રહેશું અહીંયા? હે, અહીંયા જ રહેવું છે? તો ઘરે આપણે તો હવે ઘરે જાશું થોડાક ટાઈમ રહીને. ગાડી લેવા જાશું. શ્રેયાને છે ને ઘરે જવાનું કહું તો કાયમ છે ને રોવા માંડી જાય, એટલે હું એને ખોટે ખોટે એમ કીધું કે હવે આપણે ઘરે છે ને ગાડી લેવા જાશું ને ગાડી લઈને અહીંયા આવશું. અત્યારે આપણા કને ગાડી નથી ને એટલે તો હવે બિચારી માની ગઈ છે. ઘરે શું કરવા જાશું? શું લેવા જાશું? ગાડી. તો ઘરેથી ભલે ગાડી લઈ આવીને પછી અહીંયા જ આવશું. કા ને શ્રેયાને તો અહીંયા જ રહેવું છે. શ્રેયા ત્યાં ગમી ગયું. કા ને શ્રેયા? મજા આવે? આપણું આ ઘર મસ્ત છે કે આપણું અંજારમાં મસ્ત ઘર છે? અંજારમાં નથી ગમતું? તો મમ્મીને તો ઉમાં જ આવું છે. હા, ભલે અહીંયા રહેશું. તો અહીંયા સ્કૂલ જઈશ? સાચે? એ તો સ્કૂલ તો અહીંયા બાજુમાં જ છે ને. અહીંયા તો અમે રહીએ છીએ એની બાજુમાં જ સ્કૂલ છે. અહીંયા રહીએ તો થાય. કા ને શ્રેયા? તો તું સ્કૂલે બાજુમાં હાલી જાય. કા એકલી એકલી હાલી જાય શ્રેયા? હતા ને નનકા નનકા બબુ સ્કૂલમાં? ભલે હાલો. હવે છે ને હું ફટાફટ સ્વેટર પહેરી લઉં, કેમ કે મને છે ને ફોટા પડાવવા હતા ને એટલે મેં સ્વેટર ના પહેર્યું. ચેન બંધ નહીં કરું તો પહેરીશ ને? એટલી ટાઢ મને પડે છે કે રહેવાતું નથી. અને આને ખબર નહીં કેમ ટાઢ જ નથી. ટોપો નહીં પહેરાવ, આને ચેને બંધ નહીં કરું, એમ જ રાખી. ભલે આમ તો એને 2-3 પહેરાયા એટલે લગભગ ઠંડી ના જ પડે, પણ મને એમ કે ઉમાકાને છે ને વધારે ઠંડી પડશે એટલે અત્યારથી પહેરાવી દો. શું થાય દીકરા? કાંઈ નથી થતું. બસ બસ ને, ખાલી આમ કરીશું કે બસ. હવે કાંઈ નહીં કરું. હાલો ફટાફટ હાલો. હાલો હવે અમે છે ને નીકળીએ છીએ જવા માટે. એમાં કને અમે જાશું સોલાંગ વેલી. સોલાંગ વેલીનો તમે વિડીયો જોયો જ હશે. અને એમાં કને છે ને અમે અંજની મહાદેવ ત્યારે ગયા નહોતા, કેમ કે અમને અટલ ટનલ જવામાં મોડું થતું હતું. ત્યારે શ્રેયાની તબિયત પણ બરાબર નહોતી. તો અત્યારે અમે જાશું મનાલીમાં. મનાલીથી દૂર સોલાંગ વેલી જાશું અને ત્યાં કને અંજની મહાદેવ છે, તો ત્યાં દર્શન કરવા જવાનું છે.
સોલાંગ વેલી ઉતરી અને હવે જઈએ છીએ હાલીને અંજલિ મહાદેવ. થોડીક થાકી ગઈ છું, રસ્તા એવા છે ને એટલે. અને સામે જ અહીંયા મને બરફ પણ દેખાય છે, થોડો થોડો પડ્યો છે. થાકી ગઈ શ્રેયા, બોલો હર હર મહાદેવ. ચડી આવે છે. મોટા પાણા છે ને. હા, ધીમે ધીમે હાલવાનું. હો, થાકી જવાય છે. હાલી હાલી તો હવે અમે છે ને થોડીક વાર અહીંયા બેસી ગયા, થાકી ગયા હતા એટલે. અને શ્રેયાને ભૂખ લાગી છે તો શ્રેયા ખાવા માંડી ગઈ કાન. તો હવે તો બસ થોડુંક જ રહ્યું છે. પાછળ શાયદ આમાં કેમેરામાં દેખાતું નથી. હમણાં જ પહોંચી જશું. હવે થોડીક વાર આરામ કરી લઈએ, અહીંયા આરામથી બેસીએ પછી ચડીએ. અમે ક્યાં સાવ નીચે હતા ને એટલા ઉપર આવી ગયા છીએ અત્યારે. તો આવા પથ્થરવાળા રસ્તા છે. હવે અહીંયાથી જવાનું છે ઉપર. હવે થોડુંક જ છે, થોડુંક હાલશું એટલે પહોંચી જશું. અને ઉપરની પહાડી ઉપર મેં તમને પહેલાં બરફ બતાવ્યું તો હજી એ જેવો દેખાય છે. હાલો હવે જાશું. તો કઈ જાશું? હા, કઈ ખાઈ લઈશ તું? હવે ખાઈ લીધું હોય તો હાલો. હવે જલ્દી જલ્દી હાલો તો જલ્દી જલ્દી પહોંચી જઈએ. હાલશો ને? ક્યાં નીચે નથી જવાનું, ઉપર જવાનું છે. ઉપર જવાનું છે. ક્યાં જવાનું છે? તો હવે આવો રસ્તો છે સાવ પથ્થરવાળો અને ઉપર જવાનું છે. તો જો અમે કેટલા ઉપર આવી ગયા છીએ હાલી હાલીને. અને અહીંયા આવ્યા ને તો અહીંયા જ્યાં પાણી હતું ને બધું બરફ થઈ ગયું છે. અને હવે આટલા પગથિયા ચડી અને ઉપર જવાનું છે. અને મહાદેવના દર્શન કરીએ ને એના પહેલાં અહીંયા હનુમાનજીના દર્શન થઈ ગયા. અને મહાદેવનું નામ પણ જુઓ, અંજની મહાદેવ છે. તો એના પાછળનું પણ એક કારણ છે. કહેવામાં આવે છે કે હનુમાનજીની માતા અંજનીએ અહીંયા પુત્ર પ્રાપ્તિ માટે તપ કરેલું. તો ત્યારથી જ આ મહાદેવનું નામ અંજની મહાદેવ છે. અને આ મહાદેવ ઉપર પ્રાકૃતિક રીતે જળ અભિષેક થાય છે. તો ઉપર પાણીનું ઝરણું છે જે નીચે આવે છે અને શિવલિંગ ઉપર જળ અભિષેક થાય છે પ્રાકૃતિક રીતે. તો અત્યારે તો ઠંડી બહુ વધારે છે ને એટલે ઝરણું જ બરફ થઈ ગયું છે. તો પણ થોડું થોડું પાણી અહીંયા આવે જ છે, પણ હજી સરખું છે ને કેમેરામાં અત્યારે દેખાતું નથી. પણ તમે નીચે જુઓ અત્યારે આ શિવલિંગ પણ આખું બરફનું થઈ ગયું છે. એટલું બધું પાણી અહીંયા ઘણું બધું પણ બધું બરફ થઈ ગયું છે. તો શિવલિંગ છે ને અત્યારે જેમ જેમ ઠંડી વધશે ને એમ
એ શિવલિંગ પણ બરફનું મોટું થતું જશે. અને પછી તમે જ્યારે ઉનાળામાં આવશો ત્યારે તો એટલું પાણી ઉપર ઝરણામાંથી આવતું હશે તે વાત જ ના પૂછો. અને એ બધું જળ અભિષેક શિવલિંગ ઉપર થતું હોય છે. એ નજારો જ કંઈક અલગ હશે શાયદ. અંજની મહાદેવના તો દર્શન કરી લીધા છે અને હવે અહીંયા ઉપર હનુમાનજીનું મંદિર છે બાજુમાં જ હતું એટલે અમને એમ કે ત્યાં પણ દર્શન કરતા આવીએ. અહીંયા હનુમાનજીના દર્શન કરી લીધા અને હવે જઈએ છીએ નીચે. અને અહીંયા મારી પાછળ જુઓ, બધે જ્યાં જ્યાં થોડું થોડું પાણી હતું ને આ બધું અહીંયા બરફ થઈ ગયો છે. ત્યારે બહુ બરફ નથી કેમ કે ઓછો પડ્યો છે. તો હવે અહીંયા છે ને બધા નાસ્તાના સ્ટોલ છે તો થોડોક નાસ્તો કરી લઈએ, ભૂખ લાગી છે એટલે. થોડીક વાર બેઠા છીએ તો થાકી ગયા હતા એટલે અહીંયા આરામે થાય અને થોડોક નાસ્તો કરી લઈએ. તો અહીંયા આવીને બેઠા છીએ. અહીંયા ગરમા ગરમ ચાય બને છે, ભજીયા છે અને પકોડા છે અને બીજું પણ ઠંડુ ને બધું મળી જાય છે. બધે અલગ અલગ સ્ટોલ લાગેલા છે. આ ભજીયા છે દીકરા, ખવાય. એ ચટણી છે, ભજીયા ભેગું ખાવા ખપે. ખાવા છે ચટણી ના ખા તો કાંઈ નહીં, ખાલી ભજીયા તો ખવાય ને. મસ્ત ગરમા ગરમ ભજીયા છે. ભૂખ લાગી છે શ્રિયાને નાના કરતા ખાવા મને શ્રિયા. હા તો શ્રિયા ચાક ભાવે ને તો પછી ખવાય ગરમ ગરમ. ઓકે, પાછા વળી આ પથ્થરવાળા રસ્તામાં થોડુંક હાલવાનું છે, પછી વળી આગળ જાશું ને એટલે થોડોક રસ્તો બરાબર આવી જશે.
તો અમે છે ને આવ્યા ને ત્યારે આ ઉપરવાળો રસ્તો છે ને ત્યાંથી આવ્યા હતા, કેમ કે અમને ગાડીએ ત્યાં ઉતાર્યા હતા. અને હવે અમે જઈએ છીએ અહીંયાથી આમ નીચેથી ફરીને અમે ઉતર્યા ઓલી બાજુ હતા ને, એટલે અમે ત્યાંથી જ સીધા હાલીને ગયા. અહીંયા થોડીક વાર ઊભા રહ્યા છીએ. શ્રેયા ક્યાં જાસ? ઉપર આવતી રહે. આ રસ્તામાં આવ્યા ને અત્યારે એમાં તો શ્રેયા ઘડી એમ જ કહે છે કે હું એકલી હાલીશ. શ્રેયાને અહીંયા હાલવાની મજા આવે છે. હે શ્રેયા, તને હાલવાની મજા આવે? સાચે? ઓલા રસ્તામાં તો છે ને પાણા એટલા હતા ને કે અમે માન હાલતા હતા, પણ અહીંયા એકદમ આવો સીધો રસ્તો છે ને તો શ્રેયાને મજા આવે. કા અને અમે અત્યારે ઉતરવાનું છે ને તો થાકે નથી લાગતો. કા હાલો નીચે જાશું. આના પહેલાંના તમે જૂના વ્લોગમાં મારા જોયું હશે. અમે અહીંયા આવી ગયા હતા. ઉપર મેં વિડીયો પણ બનાવ્યો હતો. અને અત્યારે બીજી વાર આવ્યા છીએ, કેમ કે અત્યારે આજે અંજની મહાદેવ આવતું ને ત્યારે અમે અટલ ટનલ ગયા હતા આ બાજુ ઉપર, ને આજે અંજની મહાદેવ આવ્યા એટલે અમે પાછા અહીંયા આવી ગયા છીએ. થોડીક વાર અહીંયા ફરી અને પછી જાશું મનાલી. હજી જવું છે શ્રેયાને? હજી જવું છે. હવે પછી જવાય દીકરા, ત્યાં ના જવાય. હવે એક વાર તો ગઈ ને દીકરા, ઘડી ઉમાં જ જવાય. શ્રેયા રોઈ પાન માટે રોવાય. ખાઈ જા, હવે આખું ખાઈ જા. હવે અમે છે ને સોલાંગ વેલીથી મનાલી આવી ગયા છીએ અને મનાલીમાં પાછા અહીંયા મોલ રોડ ઉપર ફરીએ છીએ. અહીંયા અમે 3 દિવસ રહ્યા ને ત્યારથી 3 દિવસ પણ અહીંયા ફર્યા હતા ને વળી પાછા આજે અહીંયા આવ્યા ને એટલે વળી મન થયું કે ચક્કર લગાવી આવીએ. તો મારા માટે પરોઠા ને પ્રિયા માટે આ નહીં ખપે ને તો કાઢી લઈશ, કાઢી લઉં છું, બસ ખાઈ લઈશ. તને જે ભાવે નહીં ખા. આ ભાવે છે બસ.
હવે અમે ઘરે આવી ગયા છીએ, હમણાં જ હજી પહોંચ્યા છીએ અને એવા થાકી ગયા ને, કેમ કે નીચેથી થોડુંક હાલીને આવવાનું હતું ને, તો થોડાક થાકી ગયા. તું થાકી ગઈ? તને તો તેડેલી હોય, તું શું થાક? શ્રેયા તો આજે ગાડીમાં આવતા આવતા સૂઈ ગઈ હતી. તું સૂઈ ગઈ હતી ને? જ્યાં તો નીંદર આવી ગઈ હતી, હવે ઉઠી ગઈ. હવે નથી શું તો કઈ સૂઈશ? હવે સૂઈ જઈશ ને? હવે સૂઈ જવાનું છે ભલે. તો હાલો હવે છે ને, હવે થોડુંક આરામ કરીએ. આજે રસોઈ તો બનાવી નથી, મનાલીમાં જમીને આવી ગયા હતા એટલે. તો હવે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું, અને આ બ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું હવે નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.